જય સ્વામિનારાયણ. તો આજે આપણે તરવડા ગુરુકુલના એવા જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એમના વાલી આપણી સાથે છે, ત્યારે ગુરુકુલ સંસ્થાના અભિપ્રાયો જાણવા માટે એમના દ્વારા જ આપણે ગુરુકુલ સંસ્થાના અભિપ્રાયો જાણવા પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ તો તમારું પૂરું નામ અને ગામ જણાવજો. મારું નામ લલિત કુમાર નાગજીભાઈ વોરા છે, ગામ તોરી છે. બરાબર. અને તમારો દીકરો યશ જે તરવડા ગુરુકુલમાંથી અભ્યાસ કર્યો, હાલ યશ ક્યાં છે અને શું કરે છે? અત્યારે મારો યશ છે બેંગ્લોર છે અને આઈટીમાં જોબ કરે છે. બરાબર. મતલબમાં કે એ આઈટીમાંથી એન્જિનિયર થયેલ છે? હા, આઈટીમાંથી એન્જિનિયર. બરાબર. તો યશે એન્જિનિયરિંગ કોલેજ ક્યાંથી કરી? એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ કરી છે. બરાબર. ટકાવારી સારી હતી એટલે ગવર્મેન્ટમાં મળી ગયો. અને હાલ બેંગ્લોરની કંપનીમાં જ્યારે નોકરી કરી રહ્યા છે, તો એમના પગાર ધોરણ કેવા છે અત્યારે? અત્યારે માનો કે વાર્ષિક 15 લાખ છે પેકેજ. બરાબર. બહુ સારામાં સારું પેકેજ. 15 લાખનું પેકેજ છે. બરાબર. તો હું જાણવા માંગીશ કે યશ 11-12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ, એમનું માધ્યમિક શાળાનું શિક્ષણ વગેરે એમણે ક્યાંથી કર્યું છે? તરવડા ગુરુકુલમાં. બરાબર. તરવડા ગુરુકુલમાંથી કર્યું છે. તો તરવડા ગુરુકુલના વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ વિશે તમને શું, તમારો કેવો અનુભવ રહ્યો છે? અમારે તો માનો કે જોઈએ ને એક રીતે તો શિક્ષકોનો સ્ટાફ બધો સરસ હતો. બરાબર. એટલે અમે 10મા માંથી નક્કી કર્યું કે 12મું આપણે અહીંયા જ કરવું છે. કારણ કે અમે આવતો ખ્યાલ તો હોય. બરાબર. બધાને પરિચય લેતા હોય ને વિચારો બીજાના વિદ્યાર્થીઓના. તો 10મા ધોરણ પછી યશને તમે ત્યાં 11-12 તરવડા ગુરુકુલમાં જ કરાવવાનો વિચાર કર્યો, તો તમને બહારની મોટા શહેરની બીજી સંસ્થાઓમાં જવાની કોઈ ઈચ્છાઓ થઈ હતી? કોઈની ભલામણો વગેરે સૂચનો મળ્યા હતા કે કેમ? અને છતાં પણ તમે તરવડા ગુરુકુલમાં જ એમનું એડમિશન 11-12 વિજ્ઞાન પ્રવાહનું શા માટે રાખ્યું, એ વિશે થોડું જણાવશો? એમાં તો ઘણા કહેતા, ઘણા માનો કે આર્થિક રીતે સહકારી આપતા કે ભાઈ પૈસાની જરૂર તો લઈ જાય પણ સારી સ્કૂલમાં મોકલીએ. પછી મેં નિર્ણય એવી રીતે કર્યો, મેં કીધું પૈસા દેતા માનો કે સારી સ્કૂલમાં મોકલીએ એટલે શિક્ષણ તો સારું મળશે. બરાબર. બાકી સંસ્કાર તો મળવાના નથી. અત્યારે હું ગણતરી કરું ને તો જે ગુરુકુળમાં ભણતો ને એ સ્થિતિમાં અત્યારે બેંગ્લોર છે. બરાબર. કારણ કે ડિસિપ્લિન ને બધું જોતા ખોટા કોઈ વ્યસનોથી દૂર છે. બરાબર. બીજું કઈ એને છે નહીં એવું. તો સારા સંસ્કારની અપેક્ષાએ તમે યશનું એડમિશન છે એ તરવડા ગુરુકુલમાં લીધું ને હાલ તો યશનું એન્જિનિયરિંગ કાર્ય, શૈક્ષણિક કાર્ય પૂરું થઈ ગયું છે અને નોકરી વગેરે મોટા શહેરમાં રહીને કરી રહ્યા છે. તો ત્યાં રહીને તમે વાત કરો છો ગુરુકુલના જેવું જ, તો એ કેવી રીતે સંસ્કારો જાળવે છે? એમની કેવી દિનચર્યા હોય છે? માનો કે સવારે ઉઠીને પૂજા કરવી, પછી નાહી ધોઈને પૂજા કરવી, પછી થોડુંક નાસ્તો પાણી કરીને બરાબર પછી એને કામમાં બધું. હાલ નોકરી કરે છે, મોટા શહેરમાં રહે છે, તો પણ પૂજા ને વગેરે વ્યવસ્થિત કરે છે, સંસ્કારો જાળવે છે, સાથે સાથે વડીલોની રિસ્પેક્ટ વગેરે મર્યાદા વગેરે પણ જાળવે છે. તો તરવડા ગુરુકુલની ફી બાબતે તમારું શું માનવું છે? એટલે તરવડાની ફી હોય ને બીજી મોટી સ્કૂલ કરતા માનો કે નોર્મલ કહેવાય. બરાબર. આ ફીમાં ક્યાંય બીજે ભણાવી ન શકે ગમે તે વાલી. એટલે ફીની દ્રષ્ટિએ જમવાનું બધી રીતે માનો કે છોકરા બીમાર ન પડે, સાદું ને સ્વસ્થ ભોજન. બરાબર. એટલે એમાં કઈ ઘટે નહીં એમ. બરાબર. તો યશ સ્કૂલ કેટલા વર્ષ એમણે તરવડા ગુરુકુલમાં અભ્યાસ કર્યો? 4 વર્ષ કર્યા. બરાબર. તો તરવડા ગુરુકુલમાં જે એમને સારા સંસ્કારો અને સંતો સ્વામીજી વગેરે દ્વારા એમને પ્રેમ ભર્યા સ્વભાવથી હૂંફ મળી હોય, તો સંતોની લાગણી વિશે તમારું શું માનવું છે? સંતો તો છેલ્લે સુધી અમે જે એડમિશન ત્યાંથી પૂરું થયું ને કોલેજ, પછી સંતો તે સલાહ હતો ને આપી કે જ્યાં જરૂર પડે ને ત્યાં મને ફોન કરજો. આગળ જતા ક્યાંય અટકો મને ફોન કરજો કે ક્યાંય હોસ્ટેલમાં રહેવાની તકલીફ પડતી હોય, બરાબર, કે કોઈ સ્કૂલમાં એડમિશન તકલીફ પડતી હોય, એટલે પૂરો સાથ સહકાર હતો સંતોને. બરાબર. તો આવનારા સમયની અંદર હું માનું છું ત્યાં સુધી લગભગ યશ 2017-18ના વર્ષની અંદર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ આવનારા સમયના વાલીઓ માટે તમે શું સૂચન કરવા માંગો છો, શું ભલામણ કરવા માંગો છો? હું તો એ જ કહેવા માંગુ છું
કે જો બહાર સિટીમાં મોકલીએ સારી સ્કૂલોમાં, પણ એમાં શિક્ષણ મળશે પણ સંસ્કાર નહીં મળે. અને અત્યારે એટલું દૂષિત વાતાવરણ થઈ ગયું છે કે માનો કે સ્કૂલની બાજુમાં કેફી દ્રવ્યો મળતા હોય ને છોકરાઓ આવડા રસ્તે ચડી જાય છે. બરાબર. એટલે એ પ્રમાણમાં જોતા ગુરુકુળ પસંદ કરવું એ બહુ સારું છે. બરાબર. તો ફીની બાબતમાં પણ ક્યાંક ને ક્યાંક ગુરુકુળ સંસ્થામાં ઓછી ફીમાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે, છતાં સારા સંસ્કારો સાથે શિક્ષણ થઈ રહ્યું છે, તો ચોક્કસપણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તમારી અપેક્ષા ગુરુકુળ સંસ્થાએ પૂર્ણ રીતે સંતોષી છે. હા. તરવડા ગુરુકુળના શિક્ષણ કાર્ય વિશે આપનો અભિપ્રાય શું છે? અભિપ્રાયમાં તો એવું છે કે કદાચ લાખો રૂપિયા ખર્ચીને સિટીમાં મોકલી બાળકને, તો આવા શિક્ષકો ઉપર દેખરેખ રાખે રાતના દિવસ સતત, એવા શિક્ષકો મળે નહીં. અને એ રિઝલ્ટ ઉપર, તરવડાના રિઝલ્ટ ઉપર મને અત્યારે સિટીમાં અમારે કોલેજમાં એડમિશન મળ્યું ગવર્મેન્ટમાં. બરાબર. એટલે માનું કે પાવરફુલ વિદ્યાર્થીઓ થઈ. બરાબર. તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગામડાના વિદ્યાર્થીઓ હોવા છતાં પણ એને શહેરની સારી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય એવું રિઝલ્ટ તમને પ્રાપ્ત થયું છે. બરાબર. તો આવનારા સમયના વાલીઓ જે છે એમના માટે તમે શું સંદેશો આપવા માંગો છો? મારે સંદેશો એટલો જ આપવો છે કે બાળકને અવળે રસ્તે ન જવું પડે, એના માટે સંસ્કાર સાથે જરૂરી છે. એટલા માટે ગુરુકુળમાં તમારે પ્રવેશ આપવો જોઈએ. બરાબર. સારું, ખૂબ ખૂબ આભાર.